મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આપણા ગુજરાત સિવાય બધી જગ્યાએ શ્રાવણ માસ ચાલુ છે, તો જે ગુજરાતની અંદર જે શ્રાવણ માસ અત્યારે કરતા હોય એક માટે ખુશખબરી છે, કારણ કે સોમવારના દિવસે તેરસ છે, એટલે કે સોમ પ્રદોષ જેને કહેવાય છે। બહુ ઓછો આવો સમય આવે છે કે સોમવાર એટલે કે ચંદ્ર ભગવાનનો વાર અને પ્રદોષ એટલે કે શંકર ભગવાનની તિથિ। તો આ તિથિ અને વારનો બહુ ઓછો મેળાપ થાય છે। કહેવાય છે કે ગયા જન્મના પણ અમુક પાપ હોય ને તો એ પણ આ પ્રદોષ કરવાથી પ્રદોષ એટલે આગળના પણ પાપ ધોવાઈ જાય છે। તો ચોક્કસપણે આ સોમવારના દિવસે પ્રદોષનું વ્રત કરજો। કદાચ જો કોઈ ન કરતા હોય તો એક દિવસ માટે પણ તમે કરવું હોય પ્રદોષનું વ્રત તો તમે કરી શકો છો। એવું નથી કે એક વખત શરૂ કર્યા પછી એને સમય લાંબો સમય ચાલુ રાખવો પડે છે, કારણ કે આ જે પ્રદોષ આપણે કરીશું એ આપણે નિસ્વાર્થ ભાવથી, એટલે આપણે કોઈ મનમાં ભાવના રાખવાની નથી। છતાં પણ ભગવાન શંકર એ તો ભોળાનાથ છે, જરા પણ એમના ઉપર ઋણ રાખે નહીં। તો આપણે શું કરવાનું છે? તો ભગવાન શંકરની પૂજા કરવાની છે। એમાં ખાસ કરીને પંચામૃત ભગવાને ચડાવવાનું છે, કારણ કે પંચામૃતનું વિશેષ સ્નાન એ પ્રદોષના દિવસે હોય છે ને એમાં સોમવારના દિવસે ખાસ હોય છે, કારણ કે સોમવાર ચંદ્રનો જે વાર છે એને સફેદ વસ્તુ પ્રિય છે। સફેદ દૂધ હોય છે, સફેદ દહીં હોય છે, સફેદ ખાંડ હોય છે। તો આ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે। બીજા નંબરમાં કે ફૂલ અર્પણ કરો, એમાં સફેદ કલરનો આંકડો ખાસ ભગવાનને ચડાવવાનો અને સફેદ કલરના ફૂલ એ ભગવાનને ખાસ અર્પણ કરવાના છે। એની સાથે કાળા તલ પણ અર્પણ કરવાના છે। તો એનાથી ભગવાન શંકર કહેવાય છે કે જલ્દી પ્રસન્ન થાય છે, આપણી મનોકામના બધી પૂર્ણ થાય છે અને ઘરની અંદર સુખ શાંતિ રહે છે। આપણા ઘરની અંદર જો અશાંતિ હોય તે પણ બધી દૂર થઈ અને સુખ અને સારા ફળની પ્રાપ્તિ થાય છે। તો આવો યોગ્ય સમય બહુ ઓછો આવે છે, તો સોમવારના દિવસે પ્રદોષ વ્રત ચોક્કસ કરજો અને ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત કરજો। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।